રામદેવજી મહારાજ હરજી ભાઠીને કહે છે કે હે હરજી, તમે એવું કર્મ કરો કે કર્મ કર્યા પછી તમને એમ ન થાય કે મેં આ કર્યું. કરતા ભાવ મટી જાય, અકર્તાપણું થઈ જવું. કરનારો કોક બીજો છે, કરાવનારો કોક બીજો છે. કરનારો આ જીવ છે, પ્રેરણા આપનાર કોઈ છે. કરતાપણું મટી જાય. આપણે કંઈક સારું થાય તો એમ કે એમે કર્યું, મોડું થાય કે એમ નહોતા, આ તો આને કર્યું. તમે જોવો તો ખરા ન્યાય ક્યાંનો. હા, જસ બધાને લેવો, અબજસ મળે ત્યાં બધાને. આપણા ઘરમાં એમ થાય, 5 જણા 10 જણા ઘરમાં સભ્યો રહેતા હોય તો સારું કામ કર્યું હોય ને તો એ આમથી આમ આમથી આમ 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 જાય, અમે કર્યું અમે કર્યું. પણ એમાં ઓલાનો સાથ હોય છે, એની એમાં પ્રેરણા હોય છે, કુદરતની પ્રેરણા હોય છે. એ જ બતાવે છે કે સારું કર્મ અને મોટું ખોટું કર્મ, એ બે બતાવે. પછી આપણે હાથે કરીને સારું કરીએ તો જશ મળે, અને ખોટું કરીએ તો જશ મળે. પ્રેરણા કોને આપે? માર્ગ બતાવના. એ જે મને તમને પ્રેરણા આપે, મને તમને મારી પાસેથી સંકેત કરે, એ મારો તમારો સદગુરુ. એને ભગવાન કહો તોય ભલે, એને રામ કહો તોય ભલે, એને શિવ કહો તોય ભલે, એને કૃષ્ણ કહો તોય ભલે. એટલે જ સદગુરુ મરતો નથી. ધ્યાન દેજો, મારા ને તમારા સદગુરુ કોઈ દિવસ મરતા નથી. સદગુરુ અખંડ છે, અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. એ ગુરુ અને બ્રહ્મ એ જ પ્રેરણા આપે છે. એને પછી બ્રહ્મ કહો તોય ભલે અને ગુરુ કહો તોય ભલે. એક સંતે લખ્યું છે, બ્રહ્મ સ્વરૂપા જય ગુરુદેવા. બ્રહ્મ સ્વરૂપા જય ગુરુદેવા. બ્રહ્મ સ્વરૂપા જય ગુરુદેવા. બ્રહ્મ સ્વરૂપા જય ગુરુદેવા. અલખ સ્વરૂપા જય ગુરુદેવા. અલખ સ્વરૂપા જય ગુરુદેવા. નિરંજન રૂપા જય ગુરુદેવા. નિરંજન રૂપા જય ગુરુદેવા. બ્રહ્મ સ્વરૂપા સદગુરુ બ્રહ્મ છે, જ્યોતિ સ્વરૂપ છે, પ્રકાશ પુંજ છે, અખંડ છે, નિજાનંદ છે, બ્રહ્માનંદ છે, કેવલાનંદ છે, સતનામ સાહેબ છે, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી પણ છે. આ બધા આપણા વેદના સૂત્રો છે, ઉપનિષદના સૂત્રો છે. વેદમાં અહમ બ્રહ્માસ્મિ કીધું, ઈ જ બ્રહ્મ અને ઈ જ સદગુરુ, ઈ જ ભગવાન. પછી બ્રહ્મ કોઈ કહે છે અંગૂઠા જેવડો છે, ને કોઈ કહે જ્યોત સ્વરૂપ છે. જે હોય તે, આપણે એમાં પડવું નથી. અને આપણે પડીએ તો પામીએ કે એમ નથી. આપણી શું કહેવાય, કેપેસિટી પૂરી થઈ જાય. આપણે એ દરજે પગીએ કેમ નથી. અને એ દરજે પગી જાય એટલે ત્યાં બધું પૂરું થઈ જાય છે. તમે આમ 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 રોડ ઉપર જાઓ ને તો
બોર્ડ મારેલું હોય ભાવનગર જિલ્લાની હદ પૂરી, પછી એની વાહે જ પાછું લખ્યું હોય અમદાવાદ જિલ્લાની હદ શરૂ છે. એમ આધ્યાત્મિક માર્ગ ઉપર તમે સગુણ ઉપાસના કરતા કરતા જાઓ ને એટલે ત્યાં લખ્યું હોય કે હવે સગુણ ઉપાસના બંધ થાય છે અને હવે નિર્ગુણમાં જવાનું છે. પણ આપણે વાહે વાંચતા નથી, આપણે ત્યાં ઊભા રહી જાય. જો આમ વાહે વાંચો ને તો ત્યાંથી જ આધ્યાત્મિક માર્ગ પાછો ચાલુ થતો હોય છે. આપણે અટકી જાય. વાહે બોર્ડ લખ્યું જ હોય એક જિલ્લાની હદ પૂરી થાય પછી બીજાની સરહદ ચાલુ થાય. ગુજરાતની બોર્ડર પૂરી થાય પછી રાજસ્થાનની બોર્ડર ચાલુ થાય, પછી મહારાષ્ટ્રની બોર્ડર ચાલુ થાય. છે તો આખો દેશ એક કે અલગ છે? ત્યાંથી જ પાછી યાત્રા શરૂ થાય છે. આધ્યાત્મિક માર્ગ જેને કહે છે. જે કર્મ કરે એ જ ભરે. બાબા રામદેવજી મહારાજ કહે છે ત્યાં કીધું એવું થાય. તમે જેવું ચિંતન કરો, તમે જેવું મનન કરો, તમે એક રાજાનું ડોંગરેજી બાપા છે ને એના ભાગવત કથાનું મેં પુસ્તક છે, એ પુસ્તકમાં ડોંગરેજી બાપાનું ભાગવત છે ને એમાં લખ્યું છે કે તમે જેવું ચિંતન કરો ને એવું થાય. એક રાજાને ને એક ચંદનના લાકડાના વેપારીને ભાઈબંધાઈ હતી, મિત્રતા, બે ઘનિષ્ઠ સંબંધો. હવે રાજા અને નગરશેઠ બે આમ 24 કલાક હારે રહે. હવે એક દિવસ ચંદનના લાકડાના વેપારીએ આમ દૂરથી ચંદનનું લાકડું મગાવ્યું અને ભાવ બેહી ગયો, ભાવ તૂટી ગયો. હવે આ લાકડું લે કોણ? અને બરોબર આની પર દુકાળ પડ્યો. થોડીક પરિસ્થિતિ એવી થઈ એટલે અહીંયા નગર શેઠે વિચાર કર્યો કે આટલા બધા 2 ટ્રક લાકડા છે ચંદનના, એ કોણ ખરીદે? તો હવે જોજો, એ હુતા હુતા એને વિચાર કર્યો કે રાજા મરી જાય ને તો એની ચિતા બનાવવામાં આ મારા લાકડા વયા જાય. અહીંયા રાજા, અહીંયા નગર શેઠને એવો વિચાર આવ્યો. અને અહીંયા રાજા ઉતો હતો ને એને વિચાર આવ્યો કે હવે દુષ્કાળ છે અને કોઠારમાં સંપત્તિ ખૂટી છે, અનાજ ખૂટ્યું છે, હવે મારે કરવું શું? ત્યાં રાજાને એવો વિચાર આવ્યો કે આ નગર શેઠને કાંઈ કોઈ વાહે છે ને, એ મરી જાય ને તો એ બધું રાજમાં જમા થાય. તમે જેનું ચિંતન કરો ને એવું જ સામે કોક કરતું હોય. જો ધ્યાન દેજો, તમે કોકને પાડવાની વાત કરતા હોય ને તો એ પહેલા એને વિચાર કરી જ લીધો હોય. તમે કોઈને મળવાની વાત કરતા હોય તો એ પહેલા એને ભાવના પ્રગટ થઈ જ જાય કે મને કોઈક યાદ કર. આપણે એટલે જ આપણા ગામડામાં કહે છે, એક એમ દેહમાં રહેતા હોય, ઠેઠ ભાવનગર જિલ્લામાં રહેતા હોય ને આપણા અહીં રહેતા હોય તો નથી કહેતા ભાઈ અમને કોઈક યાદ કરે, એની નિશાની આપી કે મને હેડકી આવે, હેડકી. હા, દશક થાય ને એ કંઈક ખાવા ફેર થાય ને એમાં થાય. પણ આપણે મહાપુરુષોએ જોડી અને યાદ કરતા જ હોય. તરત એમ કે ભાઈ અમે કાલ તમને યાદ કરતા હતા. હા હો, રાતે 11 વાગે મને હેડકી આવતી હતી. લે, આ તમે જેનું ચિંતન કરો ને બાપ, એ સામે અસર થઈ જ જાય. તમારે જેને મળવું છે, તમારે જેને પામવું છે, એનું ચિંતન ચાલુ કરો એટલે એ પોતે તમારામાં પ્રગટ થવા માંડે. એ પોતે, તમે પોતે રામાપીર બની જાઓ, તમે પોતે કૃષ્ણ બની જાઓ, તમે પોતે રામ બની જાઓ, તમે પોતે શિવ બની જાઓ. અને તો જ સાધના કરી કહેવાય. એના મય બની જાઓ. એના રૂપ, ગુણ, શીલ અને સ્વભાવ આપણી માલિપા પ્રગટ થવા માંડે એટલે સમજી લેવાનું કે આપણાપણું મટી ગયું અને આપણે ખુદા બની ગયા. સ્વયં રામ બની જાય, સ્વયં કૃષ્ણ બની જાય. જે કર્મ કરે એ ભોગવવું પડે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ગલત કર્મ કરો તોય ભલે, સારું કર્મ કરો તોય ભલે, મોડું કર્મ કરો તોય ભલે, બાકી એના ફળ મારે તમારે ભોગવવા પડશે. આવું આપણા સંતો બતાવે કે કરેલા કર્મ દેવા રે ભોગવવા પડે
કહે છે કે એ લાખા તું રોવા બેઠો છો એનું કારણ એક જ છે કે તે જેવું કર્યું એવું તને મળ્યું, એમાં મારો કોઈ દોષ નથી. બાબા રામદેવજી મહારાજ લાખાને દિવ્ય ઉપદેશ આપે છે, કર્મનો સિદ્ધાંત બતાવ્યો. હવે સત્ય શું કહેવાય એ રામદેવજી મહારાજ બતાવે કે હે લાખા, કર્મ જે કરે છે એ મનથી કરે છે. મનથી વિચાર કરી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 11મું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 14 તત્વો બન્યા. એમાં મન છે એ મન પેલા વિચાર આવે, પછી બુદ્ધિ મનને સાથ આપે, બુદ્ધિ મનની હારે જોડાઈ જાય, બુદ્ધિ મનને ધક્કો મારે કે જા જા જા, અને મન પછી ગલત કરવા માટે જાય, એમાં જીવ ફસાય. મનથી દૂષિત કર્મ થાય, મનથી સારા કર્મ પણ થાય. એ લાખા સત્ય વસ્તુને તું પકડજે, અને સત્ય વસ્તુને પકડવા માટે પહેલા તો તારે મન શુદ્ધિ કરવી પડે. પહેલા તો તારા મનને કંટ્રોલ કરવું પડે, મનને પવિત્ર કરવું પડે. અને જેનું મન પવિત્ર થઈ જાય, એનું દિલ પવિત્ર થઈ જાય, અને જેનું દિલ પવિત્ર થઈ જાય એનો આખો ભાવ પવિત્ર થઈ જાય. જે છે મન બગડ્યું તો જીવન બગડ્યું. અને જે કાંઈ થાય સુખ અને દુઃખના આમ એમ કે ભાઈ મને આ ભાઈ વિષ્ણુભાઈએ ગાળ દીધી, અથવા તો વિષ્ણુભાઈને મેં ગાળ દીધી, તો એ દુઃખ કોણ લગાડે? મન લગાડે. મનથી સુખ દુઃખ થાય. મને એણે આમ કીધું, આત્માને અંદર રહેલા પરમ તત્વને નથી સુખ, નથી દુઃખ, નથી તડકો લાગતો, નથી અને ગરમી લાગતી, નથી ઠંડી લાગતી. ગીતાજીમાં બતાવે કે અંદર રહેલું તત્વ, એ તત્વને પાણી પલાળી શકતું નથી, અગ્નિ બાળી શકતું નથી, વરસાદ ભીંજવી શકતું નથી, પવન ઉડાડી શકતું નથી. એ તો અખંડ અને નિજાનંદ છે. આ જે કાંઈ થાય છે એ મનથી થાય. તો કે આ મનને શુદ્ધ કરવું હોય, આ મનને અંકુશમાં રાખવું હોય તો શું કરવું પડે? રામદેવજી મહારાજ કહે છે, મનને શુદ્ધ કરવા માટે, મનના મેલને ધોવા માટે એક જ રસ્તો છે, સત્સંગ, હરિકથા, સંતના સાનિધ્યમાં બેસવું, અને એની વાતો એના મુખમાંથી નીકળે એ સત્સંગ સાંભળવો. અને સાંભળતા સાંભળતા ધીરે ધીરે કબીરા મન નિર્મલ ભયો, જૈસે ગંગા નીર, પીછે પીછે હર ફરે, કહત કબીર કબીર. સત્સંગથી મેલ ધોવાય છે, ગુરુચરણમાં બેસવાથી મનના મેલ ધોવાય છે. હું નથી કહેતો, આપણા શાસ્ત્રો, આપણા સંતો કહે છે. બધી જાતના હાબુ નીકળ્યા કે નથી નીકળ્યા? બધી જાતના શેમ્પુ નીકળ્યા, બધી જાતના નોખા નોખા પાવડર મોઢે લગાડવાના નીકળ્યા, બધી જાતના કપડા નીકળ્યા, બધી વસ્તુ નવી નવી નીકળી. ઉજળા થવાનું નીકળ્યું, પછી પિત્તળના વાસણ હોય તો એને ઉટક કાટ કાઢવાનો એના પાવડર નીકળ્યા, લોઢાને સાફ કરવાના એના પાવડર નીકળ્યા, કોનાને સાફ કરવાના એના પાવડર નીકળ્યા. પણ મનના મેલને ધોવાનો ક્યાંય પાવડર છે? હોય તો કયો? હા, એને મનના મેલને ધોવાનો કાં તો સદગુરુ ચરણ અને કાં તો સત્સંગ. આ બે હાબુ છે, બાકી બીજે ક્યાંય છે નહીં. હું નથી કહેતો, કબીર કહે છે, મારો સદગુરુ ધોબી છે. આદિ, મધ્ય અને અવસાન. કથાનો આદિ ભાગ એટલે કે શરૂ થાય એ બતાવે, કથા મધ્યમાં પોગે એ બતાવે, પણ
કથાનો કોઈ દી અંત આવતો નથી. ચાહે રામ કથા હોય, ભાગવત કથા હોય, શિવ કથા હોય, અનંત છે, વિશાળ છે. કથાને સંતો અને મહાત્માઓ ગગનનું રૂપ પણ આપે છે. કથા એ આકાશ સમાન હોય છે. આકાશને ગુરુ તત્વ પણ કહે છે. સદગુરુનો કોઈ દી પાર ન પમાય, કથાનો કોઈ દી પાર ન પમાય, અને નભ એટલે આકાશનો કોઈ દી કોઈ પાર પામી શક્યું નથી. ધરતી કદાચ માપ લઈ શકે, ધરતીનું માપ આવી જાય કે ભાઈ અહીંથી અહીં સુધી આપણે આ હિન્દુસ્તાનની બોર્ડર છે કે અહીંથી બીજા પ્રાંતની સરહદ ચાલુ થાય, ભાવનગર જિલ્લાની હદ પૂરી થાય તો ત્યાંથી અમદાવાદના જિલ્લાની હદ શરૂ થાય, કદાચ એ હદ માપી શકે. પૃથ્વીના કદાચ માપ લઈ શકે. દરિયાનું તળિયું કદાચ ગોતી શકે. અસંભવ છે, કદાચ ગોતવાની કોશિશ કરે તો ગોતી શકે, પણ આકાશનું માપ હજી સુધી કોઈ લીધું નથી. એવી કોઈ ફૂટફટી નથી કે આ આટલું લાંબુ. હા, સંતોએ વાણીમાં બતાવ્યું છે. અહીંથી ચંદ્રમાં કેટલો દૂર છે એ કોઈ ફૂટફટીથી માપ્યું નથી. જો કે નાસા વાળા વિજ્ઞાન એ આમ પૃથ્વીથી કેટલા યોજન ચાંદો દૂર છે એ આપણા કાઠિયાવાડના આપણા સંતે એકે બતાવ્યું છે. પછી ફૂટપટ્ટી લઈને માપ્યું હોય તો એક વાત અલગ છે. પણ આજથી વર્ષો પહેલા પૂજ્ય નારાયણ સ્વામી એક ભજન, આ નારાયણ સ્વામી જ્યારે ભજન બોલતા ત્યારે એના શબ્દો છે. પૂજ્ય નારાયણ સ્વામી ભજનની શરૂઆત કરતા પહેલા આવા શબ્દો બોલ્યા હતા. ભાવનગરમાં ઈડભંજન મહાદેવના મંદિરની સામે આંબા ચોક, હા, અને ત્યાં કાનદાસ બાપુ દ્વારકા વાળા પરબના સાધુ અને નારાયણ સ્વામી બેયની જુગલ જોડીનો પ્રોગ્રામ હતો. એ વખતે મારી ફકીરી આમ 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 ભગડતું તું રમતી હતી. એ વખતે હું આમ શરૂમાં ફકીરીમાં આવેલો અને નારાયણ સ્વામીએ આ વાત કરેલી કે અમેરિકા વાળા ચંદ્રમાં કેટલો પૃથ્વીથી દૂર છે એ ગોતે છે, પણ એક સંતે ભજનમાં કહી દીધું છે 2 લાખ યોજન દૂર હૈ ચંદ્રમાં, રેન પડે જબ રોવે ચકવી. ચકવી રેન પડે જબ રોવે ચકવી રેન પડે જબ રોવે. બહુ વિજોગની કથા છે. ચકવો અને ચકવી દિવસે હારે રહે, રાત્રિએ એના 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 વિજોગ થાય છે. રાત્રિએ રડે છે. એક બાજુ ચકવો બેઠો હોય, એક બાજુ ચકવી. રેન પડે જબ રોવે ચકવી. ચંદ્ર અને ચકોરની વાત છે. 2 લાખ યોજન ચંદ્ર રહે પરાયણ પ્રફુલ્લિત હોવે ચકવી રેન પડે
કવિ કાલિદાસ ચંદ્ર અને ચકોરનું કાવ્ય જે લખ્યું છે એમાં કવિ કાલિદાસ કવિ છે એટલે ઈ પ્રશ્ન પૂછીએ કે એની રીતે પાછો જવાબ આપી શકે. કવિતા લખનાર કવિને બધી છૂટ હોય. ઈનો ઈ ભગવાનને પ્રશ્ન પૂછે અને ઈનો ઈ પાછો ભગવાન થકું જવાબ આપે છે. ચકોર નામનું પક્ષી જે છે એને ચંદ્રમાની હારે પ્રીત છે, ચાંદાની હારે પ્રીત છે. કાલે મેં ચંદ્રમાની વાત કરી હતી ને, એક વાત ભૂલાઈ ગઈ. પૂનમનો ચાંદો ઉગે તેથી ચકોર નામનું પક્ષી છે ઈ એના રૂપ, એના ગુણ, એના શીલ, એની શીતળતા જોઈ અને ચકોર નામના પક્ષીને એની હારે પ્રેમ થાય છે. નિસ્વાર્થ ભાવનો પ્રેમ, સ્વાર્થ વાળો પ્રેમ નહીં, અલૌકિક પ્રેમ, આ જગતના સુખ ભોગવવાના પ્રેમ નહીં. આજ મારે વોટ્સઅપમાં મેં અમારા ડ્રાઈવર પાસે છે ને એમાં મેં વાંચ્યું કે પ્રેમ કરવાથી ડર લાગતો હોય તો આ માર્ગ ઉપર ન હાલવું. પ્રેમ કરવામાં ડર લાગતો હોય તો આ માર્ગ ઉપર ન હાલવું. કારણ કે પ્રેમમાં જીદ હોય છે અને જીદમાં જીવય વયો જાય છે. પ્રેમમાં તો મરી પણ જવું પડે ને. પ્રેમમાં તો બલિદાન આપવું પડે. પ્રેમના પંથ ઉપર હાલવાની શક્તિ હોય તો હાલવું, ડર લાગતો હોય તો ભય રાખીને ભક્તિ ન થાય. નિર્ભયતા હોવી જોઈએ. પ્રેમના પંથ ઉપર હાલવામાં ડર લાગતો હોય તો ભાઈ આ માર્ગ ઉપર હાલવું નહીં. અને જો હાલવું હોય તો પ્રેમમાં જીદ હોય અને જીદમાં જીવાઈ જાય. आप आए हो तो जिद मत करो, અને आए हो तो जाने की जिद न करो, અને जाने की जिद करना है तो बार बार क्यों आता है. आप आए हैं तो जाने की जिद मत करो, और जाने की जिद करना है तो बार बार क्यों आता है. પ્રેમની આ ભાષા, નિસ્વાર્થ ભાવના પ્રેમ. હવે ક્યાં ચંદ્રમાન, ક્યાં ધરતી ઉપર એક નાનું એવું ચકોર નામનું પક્ષી, નાનો આવ્યા ચકવા જેવું હોય ચકોર પક્ષી. હવે કાલિદાસે એને પૂછ્યું કે ભાઈ તું ચંદ્રની હારે પ્રેમ કર્યો છે તો આ વસ્તુ તો તારા કુળમાં કોઈ એવું નથી થયું તને ત્યાં લઈ જાય. તે ખોટી આશા બાંધી. ચકોર નામનું પક્ષી કહે છે મારે ચંદ્રને મળવું છે. અને આમ ચંદ્રમાં ઉગે ને તો જેમ આમ ઉપર આવતો જાય એમ પોતાનું આમ નજર એની સામેથી હટાવતું નહીં અને ચંદ્રમાં આથમી જાય એટલે એ પાછું ઝાડ ઉપર માથું નાખીને પાછું બેહોશ થઈને પડી જાય. વળી બીજા દિવસે ચાંદો ઉગે ત્યાં વળી પાછું મોજમાં આવી જાય. આવી રીતે ચકોર અને ચંદ્રને પ્રીત છે. એ ભાઈ ચાંદાને ખબર નથી કે ચકોર મને પ્રીત કરે છે. ઘણી વખત એવું હોય છે સામે વાળી વ્યક્તિને ખબર ન હોય ને આપણે પ્રેમ કરતા હોય છે અને ખબર પડે ત્યાં તો વિદાયની વેળા થઈ જાય. એ જ સત્ય પ્રેમ છે. પ્રેમ કોઈને કઈ નથી થતો કે હું તને પ્રેમ કરું છું. ના રે ના, રામ રામ કરો. પ્રેમ તો એની મેળાએ થાય. કૃષ્ણને મીરાએ એની મેળાએ ભાવ પ્રગટ થયો. ડાલીબાઈને રામદેવજી મહારાજ પ્રત્યે ડાલી આખા જીવન ચરિત્રમાં એમ નથી લખ્યું કે હે રામદેવ હું તને પ્રેમ કરું છું. નહીં, હું તને ચાહું છું એવું નથી લખ્યું ક્યાંય. તું મને ચાહે કે ન ચાહે
તું મને અપનાય કે ન અપનાય પણ હું તને ચાહું છું. તું ચરણમાં રાખ કે ન રાખ એ તારી મરજી, મુબારક તને, પણ હું તો તારા દ્વાર ઉપર ઊભો છું. તેરે દ્વાર ખડા ભગવાન ભગત ઘર દે રે જોલી ગત કર દે રે જોલી. તેરે દ્વાર ખડા ભગવાન ભગત કર દે રે જોલી ભગત ધર દે રે જોલી. तेरा होगा बड़ा एहसान कि जुग जुग तेरी रहेगी शान भगत घर दे रे जोली भगत घर दे रे जोली. तेरे द्वार खड़ा भगवान भगत घर दे रे जोली भगत भर दे रे जोली. ક્યાં ચાંદો ને ક્યાં આમ આમ તારું ગજું નથી. પછી કવિ કાલિદાસ ને ચકોર નામનું પક્ષી જવાબ આપે છે. ચકોરી કાવ્ય લખ્યું છે કવિ કાલિદાસે, એમાં આ બધું વર્ણન છે. ચકોર પક્ષીને પૂછ્યું કે તું ચાંદાને કેમ મળીશ? તારી પાસે એટલી ગતિ નથી, તારે ઉડવાની એટલી બધી ક્ષમતા નથી. 2 લાખ યોજન દૂર છે ચાંદો. હવે 1 યોજન 400 ગાઉનું થાય, એવા 2 લાખ યોજન ગણો. ચાંદો ધરતીથી કેટલા કિલોમીટર આઘો છે એ તમે હિસાબ કરો. 1 યોજન 400 ગાઉનું થાય. હવે 2 લાખ યોજન ચંદ્રમાં દૂર છે. હવે તું ચકોર પક્ષી ન્યા કેમ પોગીશ? તારે ચકોર નામના પક્ષીએ જવાબ આપ્યો છે કે હે કવિ, હે કાલિદાસ, હું ચાંદાને કેમ મળું? તને રસ્તો બતાવું? બોલે હા. તો એક મારું કામ કરીશ, મારા પ્રેમ મદદ કરીશ? બોલે હા. હું જ્યારે મરી જાઉં ને, મારું શરીર પડી જાય, તો મારા શરીરને લઈ અને કોઈ શમશાનની માલપા મારા શરીરને અગ્નિ સંસ્કાર કરજે. અને મારી એટલીક એક મુઠ્ઠી રાખ થાય ને, એ રાખનો ઢગલો નોખો મૂકજે. બોલે એ રાખના ઢગલાને ચાંદાને હું લેવા દેવા? બોલે વાત પૂરી સાંભળ. ચકોર પક્ષી કહે, મેં સાંભળ્યું છે કે ભગવાન શંકર દરરોજ સવારમાં શમશાનની તાજી ભસ્મ પોતાના શરીર ઉપર લગાડે છે, અને ભગવાન શિવ ઉદાસીન વ્રત ધારણ કરે છે. એટલે ઉદાસીન સંપ્રદાયની માલપા નિયમ છે કે ભભૂતિ લઈ અને છેલ્લે પોતાના માથાની જટા ઉપર ભસ્મ લગાડે છે. અને એમાં ભગવાન શંકર એ શમશાનમાં આવશે, મારી રાખનો ઢગલો પડ્યો છે, અને એમાંથી ભભૂતિ લઈ અને માથા ઉપર નાખશે, તો માથામાં રહેલા ચંદ્રમાને હું મળી જાય. હું સદેહ નહીં મળું, પણ મારી રાખ પણ એને મળી જાય. આજે નિખાલસ ભાવની પ્રીત, મારે તને જોવો છે ને તારે દેખાવું નથી. આજ કરી લેજે ફેંસલો, કાં હું નથી કે કાં તું નથી. મારી રાખ પણ તને મળે. મારું કહેવાનો ભાવાર્થ કે ગગન છે ને એનો કોઈ પાર નથી. ગગન એ ધર્મ છે. આપણા ધર્મને આકાશનું પ્રતીક આપ્યું છે કે ધર્મ આકાશ જેવો હોય, શાસ્ત્રો વિશાળ હોય. સજ્જન પુરુષના પેટ ગગન જેવા હોય, દરિયા જેવા હોય, આકાશ જેવા હોય. એનો કોઈ પાર ન પામી શકે. એમાં શાસ્ત્રો આ કથા પરમાત્માના ચરિત્રનો આદિ બતાવે,
મધ્ય ભાગ બતાવે, અંત નથી બતાવતો. કારણ કે કથાનો કોઈ દી અંત હોતો નથી. 9 દિવસ નહીં પણ 9 ભવ વયા જાય ને તોય ભગવાનની કથા પૂરી થાય નહીં. હરિ અનંત છે, હરિ કથા અનંતા છે. અમુક માણસના પેટ નથી આવતા તો આનું પેટ ક્યાંથી આવે કયો જો? અમુક માણસના તળિયું નથી આવતું. 24 કલાક હારે રહેતા હોય ને તો એકાબીજાના પેટમાં શું છે એ ખબર ન પડવા દે. નથી કહેતા અમને આનું પેટ હાથ નથી આવતું. આ કઈ જાતનો માણસ, આનું પેટ નથી હાથ આવતું. હવે પછા 60 કે 100 વર્ષ રહેવા વાળાનું એક આ માટીના પૂતળાનું પેટ હાથ ન આવતું હોય તો આ તો અખંડ બ્રહ્માંડનો નાયક છે, એનું પેટ ક્યાંથી હાથ આવે? કોણ ગોતીએ કે આને? 7 સમુદ્રની સાય કરું, વંદરાયને વાઢીને કલમ કરું, આ ધરતીનો કાગળ કરું તોય હરિગુણ લખ્યા ન જાય. અસિત ગિરિશમ કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુ વર્ષાખા લેખિની પત્ર મુરવી લિખિત યદિ ગ્રહત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ પારન આમે શંભુ. મારો કહેવાનો ભાવાર્થ કે કથા ધીરે ધીરે મધ્ય ભાગમાં પહોંચી છે.